બનાસકાંઠાના લોકલાડીલા સાંસદ આદરણીય શ્રી જ્ઞાનીબેન, મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય શ્રી બળદેવજીભાઈ, મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બેન શ્રી ગીતાબેન પટેલ, આપણા પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી ચંદનજીભાઈ, આપણા પ્રવક્તા ડૉક્ટર હિમાંશુભાઈ પટેલ, ભાઈ શ્રી PM પટેલ, મંચસ્થ સૌ આગેવાનો, ઉપસ્થિત સૌ વડીલો, ભાઈઓ બહેનો, યુવા દોસ્તો, આપ સૌ ખૂબ લાંબા સમયથી બેઠા છો અને હજી ઘણા બધા મહાનુભાવો વાત કરવાના છે, એટલે મારી વાત હું તમને ટૂંકમાં રજૂ કરીશ. પણ મને જન આક્રોશ શાનો છે, તમને તો જે હશે તમને ખબર છે, પણ મને શેનો છે એની મારે તો વાત કરવી છે. 2014માં હું દિલ્હીમાં ભારત સરકારનો પ્રધાન હતો. એ વખતે દેશ આઝાદ થયોના 67 વર્ષ સુધીમાં ભારત દેશનું દેવું ફક્ત 55 લાખ કરોડ હતું. એ એટલા માટે હતું કે અંગ્રેજો આપણને લૂંટીને આખો દેશ ખાલી કરીને આપી ગયા હતા. અને એ પછી પંડિત જવાહરલાલ નહેરુ વડાપ્રધાન બન્યા તો એમણે ડેમો બનાવ્યા, હોસ્પિટલો બનાવી, રેલવે લાઇન બિછાવી, મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, યુનિવર્સિટીઓની સ્થાપના કરી. આ ભારત દેશને આટલી પ્રગતિના પંથે લાવ્યા તારે 55 લાખ કરોડનું દેવું થયું 67 વર્ષમાં. પણ આપણા સાહેબ આવ્યા એને 11 જ વર્ષ થયા છે. આ સાહેબે 11 વર્ષમાં 186 લાખ કરોડનું દેવું ભારત દેશ પર પહોંચાડી દીધું છે. એટલે તમારા બધાના માથે 5,30,000નું ભારત સરકારનું દેવું છે. હવે 5,30,000નું દેવું તમારે માથે હોય ને તમને કોઈ ફાયદો બી ના થાય, એ કઈ રીતે ચાલે? આ વાત મારે એટલા માટે કહેવી છે કે અમારી સરકાર હતી 2014માં 56 રૂપિયા લીટર ડીઝલ હાલતી હતી કે નહોતી હાલતી? 71 રૂપિયા લીટર પેટ્રોલ મળતું હતું. એ વખતે ગેસનો બાટલો 380 રૂપિયા મળતો હતો અને ડોલરનો ભાવ એ વખતે 62 રૂપિયા હતો, આજે 89 રૂપિયા થઈ ગયો. ને સોનાનો તોલાનો ભાવ એ વખતે 24,000 રૂપિયા હતો, આજે 1.25 લાખ થઈ ગયો. તો આપણને શું મળ્યું? આ ભારત દેશને આટલું મોટું દેવું કર્યું. પણ પરિવર્તન ચોક્કસ થવાનું જ છે. હિમાંશુભાઈએ વાત કરી બહેનોને કે બિહારમાં 10,000 આલ્યા, પણ ગુજરાતમાં હજી સુધી 5 કોઈ આલ્યો નથી. પણ હમણાં મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની છે બહેનો, મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની છે બહેનો. ભાજપવાળા આવે ને તો પહેલાં એમ કહેજો કે 10,000 ગૂગલ પે કર, પેટીએમ કર, ખાતામાં નાખ કે હાથમાં રોકડા આપ, પછી તારી જોડે વોટની વાત થશે. બોલો, છે તૈયારી? આ વાત તમારે કરવી પડશે. આ વખતે આ વાત તમારે કરવી પડશે. તમે રોટલા બનાવો, રોટલી બનાવો, ભાખરી બનાવો તો તવા પર એમનેમ રાખો તો શું થાય? એને ફેરવવું પડે કે ના ફેરવવું પડે? એ આપણે દિવાળીમાં ધાબે ગાદલા અને રજાઈ સૂકવવા જઈએ તો બપોર પછી એને ફેરવી આવે કે ના ફેરવી આવે? આપણે ભાઈઓ બી ખેતરમાંથી લાકડું લઈને આવીએ, લાકડું આંગણામાં મૂક્યું હોય તો એને ફેરવવું પડે કે ના ફેરવવું પડે? ના ફેરવો તો નીચે ઉધાઈ લાગી જાય તો લાકડું આપણા માટે નકામું થઈ જાય. વાત સાચી ખોટી? અલા, પણ તરી વર્ષથી તમે ફેરવવાનું જ ભૂલી ગયા છે. એની આ તકલીફ છે. એટલે હવે ફેરવવાળું રાખો કે હવે જે ચૂંટણી આવે એમાં ફેરવવાળું રાખો તો જ આપણો મેળ પડશે. એટલી જ મારે વાત તમને કહેવી હતી. સૌનો આભાર. જય કોંગ્રેસ.